રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી। અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે આગાહી કરાઈ। સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી કરાઈ છે। વડોદરા, મહીસાગરમાં પણ હળવો વરસાદ થઈ શકે છે। એવામાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ વરસાદની સંભાવના છે। સુરત, તાપી, નવસારી, ડાંગમાં પણ વરસાદ થઈ શકે છે, તો વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે। આ તરફ ગીર સોમનાથ, દીવમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે। સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા લાઈવ જોડાઈ ગયા છે। વિગતે જાણી અભિષેક, જે પ્રકારે અત્યારે ચોમાસાની શરૂઆત તો થઈ ચૂકી છે, આગમન પણ થઈ ચૂક્યું છે, એવામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ગરમીનો પ્રકોપ હજી પણ એટલો જ થઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં કયા વિસ્તારોમાં, કયા જિલ્લાઓમાં ખાસ વરસાદ જોવાશે? છૂટો છવાયો અથવા તો મધ્યમ ભારે? બિલકુલ સંજીવની, વાત કરીએ તો એક પછી એક જે સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે। અત્યારે હાલની જો વાત કરીએ તો એક સિસ્ટમ સક્રિય થઈ છે અરબી સમુદ્રમાં, કે જેના કારણે ભેજવાળા પવનો જે છે તે આપણા શહેર સહિત રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે। તેની સીધી જ અસર આપણા અત્યારે હાલ શહેરમાં જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ જે પ્રકારનું વાતાવરણ જે છે તેને લઈને ગરમી અને બફારાનું અસહ્ય પ્રમાણ જોવા મળી રહ્યું છે। અને સાથે સાથે આજની જો આપણે વાત કરીએ તો આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જે છે તે રહી શકે છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જે છે તેને લઈને સામાન્ય વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। એમાં જો આપણે આજની વાત કરવામાં આવે તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં વરસાદ પડશે। સાથે સાથે વાત કરીએ તો વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ સહિતના વિસ્તારોમાં હળવા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે। સાથે મહત્વનું એ કહી શકાય કે અત્યારે હાલ કોઈ પણ ભારે વરસાદ જે છે તે ન પડવા માટેની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે પ્રકારનું અત્યારનું આ વાતાવરણ જે છે અરબી સમુદ્રમાં જે પ્રકારે સિસ્ટમનું સર્જન થયું છે અને તેના કારણે થઈને જે ગરમ અને ભેજવાળા પવનો જે છે તે અત્યારે વહી રહ્યા છે અને તેના કારણે થઈને આ ગરમી અને અસહ્ય બફારાનું પ્રમાણ જે છે તે જોવા મળી રહ્યું છે। સાથે વાત કરવામાં આવે તો ચોમાસાની જો આપણે વાત કરીએ તો ચોમાસાનું શરૂઆત જે છે તે કેરળથી થઈ ગઈ છે। એટલે કે મહત્વનું કહી શકાય કે કેરળમાં જે પ્રકારે ચોમાસાની દર વખતની જેમ શરૂઆત થતી હતી તેના 7 થી 8 દિવસ પહેલા કેરળમાં શરૂઆત થઈ છે। ત્યારબાદ મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પણ આ વખતે વહેલો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। 5 દિવસ પહેલા મુંબઈમાં વરસાદ પડ્યો છે અને કહી શકાય કે અત્યારે હાલ જે પ્રકારે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી પ્રમાણેનો આ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। હજુ સુધી ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે હજુ પ્રવેશ કર્યો નથી, પરંતુ જે પ્રમાણે કેરળ અને મુંબઈમાં વરસાદ પડ્યો છે અને તેની અસર જે છે તે આપણા રાજ્યમાં જોવા મળી રહી છે અને તેને અત્યારે હાલ જે પ્રકારનો આ વરસાદ પડી રહ્યો છે તેને પ્રી મોન્સૂન વરસાદ જે છે તે કહેવામાં આવે છે। સાથે વાત કરીએ તો જ્યારે ગુજરાતની આપણે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસું 15 જૂન પછી બેસતું હોય છે અને 15 જૂન પછી ચોમાસાની જે શરૂઆત જે છે થતી હોય છે। એટલે કહી શકાય કે જે પ્રકારે કેરળમાં અને મુંબઈમાં વહેલું ચોમાસાનું આગમન થયું તે પ્રકારે ક્યાંક ગુજરાતમાં પણ થઈ શકે છે, પરંતુ અત્યારે હાલ જે પ્રકારનું આ વાતાવરણ જે છે તેને પ્રી મોન્સૂનનો આ વરસાદ જે છે તે કહેવામાં આવે છે। સાથે અરબી સમુદ્રમાં જે પ્રકારે અત્યારે સિસ્ટમ સર્જન થઈ છે ત્યાંથી જે ગરમ અને ભેજવાળા પવનો આવી રહ્યા છે તેના કારણે થઈને અત્યારે હાલ મહત્વનું કહી શકાય કે 1 થી 15 જૂન સુધી અસહ્ય બફારો અને ગરમીનું પ્રમાણ જે છે તે શહેર સહિત રાજ્યભરમાં જોવા મળશે। જી સંજીવ, જાણકારી માટે ધન્યવાદ અભિષેક।